नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। अहमदाबाद एजुकेशन ग्रुप ने अहमदाबाद और गुजरात की शान पतंग होटल में उमंग से पतंग एनजीओ मीट का आयोजन किया। गूंगे बहरे गरीब बच्चों की मदद के लिए काम कर रहे श्री उमंग भाई ठक्कर और उनकी बहू श्रीमती अस्मिताबेन ठक्कर को खास सम्मान। પતંગ હોટલ વતી હું પિંકી મોદી ડાયરેક્ટર આપ સૌનું સ્વાગત કરું છું। પતંગ હોટલની અંતર્ગત અમે એક એનજીઓ ચલાવીએ છીએ ઉમંગ સે પતંગ તક। એ ઉમંગ સે પતંગ તક એનજીઓમાં અમે લગભગ 168 સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને એમાં પૈકી આજે અમે જે સંસ્થાને બોલાવી છે એ સંસ્થાના 50 આચાર્ય મિત્ર, પ્રિન્સિપાલ મિત્ર, શિક્ષક મિત્રોને અમે બોલાયા છે અને આ એવા શિક્ષકો છે કે જે આર્થિક રીતે અસમાન બાળકો હોય, આર્થિક રીતે અક્ષમ બાળકો હોય એવા 10,000થી વધારે બાળકોને આ લોકો શિક્ષણ પ્રોવાઈડ કરે છે। અને જેમ કીધું છે કે શિક્ષણ એ ભવિષ્યનું નિર્માણ છે, એટલે અમે એવા બાળકોને પણ બોલાવીએ છીએ કે જે લોકો આર્થિક રીતે અક્ષમ હોય અને એમને બોલાવીને અમે અહીંયા એમનું મનોરંજન પૂરું પાડીએ છીએ અને ફૂડનો અલગ અલગ સ્વાદ પૂરો પાડીએ છીએ। આજે કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું ખાસ? આજના પ્રોગ્રામમાં ઉમંગભાઈ ઠક્કર, શ્રી જે માલિક છે પતંગ હોટલના, વારિસભાઈ ઈસાની કે જે હાઈકોર્ટના સિનિયર લોયર અને એડવોકેટ છે, હેમાંગભાઈ રાવલ કે જે એજ્યુકેશન ગ્રુપના પ્રેસિડેન્ટ છે, એ સર્વે મહાનુભાવો હાજર રહ્યા હતા અને અમે તેમનું સન્માન કર્યું હતું।